દિવસનું ઉદાહરણ કાંડું ઘડિયાળથી બાંધે છે અને આ રીતે એમની સેવાને બિરદાવે છે. રામચંદ્ર ભગવાન દર્દીઓને ભાવતા ભોજન જમાડતા રહ્યા છે. પાણી ભરવું પોતા સન્માન સ્વીકારે. આપે આ નેત્રયંત્રને સફળ બનાવવા માટે આપના માધ્યમોમાં ખૂબ જ ઊંચેરું સ્થાન આપેલું એની અમે આ તબક્કે કદર કરીએ છીએ, નોંધ લઈએ છીએ અને ભવિષ્યમાં પણ આપના તરફથી આવો સુંદર અને સારા ડોક્ટરોની ટીમ ગોતવા નીકળ્યા ત્યારે જુદી જુદી જગ્યાએ જુદા જુદા ટ્રસ્ટો જાડેજા સાહેબની મુલાકાત થઈ, એમને કેમ્પ ફિક્સ કરી આપ્યો અને જેવી કેમ્પની તારીખ જાડેજા સાહેબ પાસેથી મળી ત્યારે દશરથભાઈ એમ કીધું કે હવે ઓપરેશન થિયેટરની તમામ જવાબદારી મારી, એ બાબતમાં તમે નચિંત રહો. એટલું જ નહીં પણ ઓપરેશન કર્યા પછી આ 4 ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ ભાઈઓએ એટલું સુંદર કામ કર્યું છે કે જે અહીં ઉપસ્થિત અમે છીએ અમે જોઈ શક્યા છીએ કે એમનામાં એક ડેડિકેટેડ એક આખી ભાવના રહેલી છે. ખરેખર દર્દીઓની સુંદર સેવા કરી છે એવા અમારા દશરથભાઈ પટેલ પાલિતાણા વિસ્તારના ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ છે, દુધાળા મધ્ય રહે છે અને એમની ઉત્તરોત્તર આવી અમને સેવા મળતી રહે એ જ અભ્યર્થના સાથે ખૂબ જ પ્રગતિ કરે, ખૂબ જ આગળ વધે, ખૂબ જ યશ કીર્તિ મેળવે એ જ અભ્યર્થના સાથે પૂજ્ય બાપુને વિનંતી કરું કે દશરથભાઈને ફુલહાર અને એવોર્ડથી સન્માનિત કરે. ભાઈ દશરથભાઈ માટે હવે તાળી પાડી. સન્માન કરશે. દર્દીઓની પાછળ પ્રવૃત્તિ હતી જેમનું ફુલહાર અને એવોર્ડથી પૂજ્ય બાપુ સન્માન કરશે. રામચંદ્ર વિક્રમભાઈ નાના માણસોને એવોર્ડથી સન્માનિત કરે છે. શ્રી પટિયાર સાહેબ પૂજ્ય બાપુ કરશે. આ બહેનોના નામ છે વરસોડિયા રેખાબેન, વાળા નીરુબેન, માર ગીતાબેન, ગોહેલ બિંદુબેન, પટેલ કાજલ, ચાવડા કૃષ્ણા, નાગરા સંગીતા, શેખ કવિતા, મહેતા સોનલ, દિયોલા વિશાલીબેન, દવે દિવ્યબેન, મહેતા પારુલબેન, સમરાબેન, સુવાનિયા મનીષાબેન, પારેખ ભાર્ગવીબેન, ડોક્ટર યતનબેન, નાગમાની દર્શનાબેન, ઉપાધ્યાય મીરાબેન, ગોહેલ જોશી કુમાર યતનબેનને સમર્પિત કરશે. ખૂબ ખૂબ આભાર અને તમામ સદસ્યશ્રીઓએ એમની અમૂલ્ય સેવા આપી છે. નવજવાન યુવક મંડળ વિશે 2 શબ્દો કહીશ તો ખોટું નહીં. આ મિત્રોએ સતત 5 દિવસ સુધી એમની અનન્ય સેવા આપેલી છે. બાપુના ફુલહાર સાથે રોટરી ક્લબ ઓફ પાલિતાણા સિંધી નવજવાન યુવક મંડળના તમામ સદસ્યશ્રીઓને પ્રમાણપત્રનો જથ્થો એનાયત કરે છે. આ કરું કે દોશીને વિનંતી કરું કે તેઓ પ્રમાણપત્ર સમર્પણ કરે. મિત્રો કાર્યક્રમ થોડો લંબાનો બહેનોને એમના
વ્યક્ત કરવા માંગે છે. બાપુ એમના તરફથી દરેક બહેનોને થેલી આપવા માંગે છે. પરમાર અલકાબેન ઉભા થાય. બહેનો જરા ઝડપ રાખો, આપણે કાર્યક્રમને જરા ઝડપથી આગળ વધારી શકીએ. પરમાર અલકાબેન, ઝાલા મંજુલાબેન, શાહ ફાલ્ગુનીબેન, પારેખ કૃતિબેન, રાવલ હસુબેન, દેસાઈ હંસાબેન, ચૌહાણ જાગૃતિબેન, સિયાર રેખાબેન, શાહ દીનાબેન, દીનાબેન ધનસિંહ, ચૌહાણ દક્ષાબેન, પરમાર હિનાબેન, જીવાણી ભાવનાબેન, ચૌહાણ રેખાબેન, રાજ્યકુમાર જીતનાબેન અને છેલ્લે રાણા હર્ષાબેન. આ બધી દીકરીઓએ એટલું સુંદર કાર્ય કર્યું છે કે જે ઉપસ્થિત અહીંયા હોય એમને જ ખ્યાલ આવે. આ પહેલાના પણ નેત્ર યજ્ઞની અંદર આ દીકરીએ આટલું સુંદર કાર્ય કરેલું. આ બધી દીકરીઓને રોટરી ક્લબ પાલિતાણા તરફથી પ્રમાણપત્ર એનાયત અમે કરી રહ્યા છીએ. એ પ્રમાણપત્રનો જથ્થો અમારા રોટરી પ્રમુખ ડોક્ટર વિભાકર સાહેબ જોશીને કહું, એમના મેઇન પ્રકારની કમળાબેનને આપે. હાલો, પરમ વંદનીય સંત શ્રી રામનાથજી બાપુ, આજના પ્રસંગના પ્રેરણા મૂર્તિ અને ભામાશા કહું તો ખોટું નહીં એવા મુરબ્બી દિલીપભાઈ હિરાણી અને એમની સાથે પધારેલા એમના પરિવારના સદસ્યશ્રીઓ, જેમણે આ સત્કાર્યમાં પોતાના શાસ્ત્રોના જ્ઞાનથી દ્રષ્ટિ આપવાનું કામ કર્યું એવા મારા સાથી ડોક્ટર મહેશજી જાડેજા અને બાકીના ડોક્ટર મિત્રો, રોટરી ક્લબના આ બધા જેમણે આયોજન કરી આપ્યું એવા રોટરીયન મિત્રો, પાલિતાણાના પ્રથમ નાગરિક નગરપતિ મહોદય ભાઈ શ્રી હરિભાઈ મારું, સંબોધનમાં મને લાગે છે કે અડધો કલાક જતો રહે એટલા બધા મહેમાનો આજે આપણી વચ્ચે છે, તો બધાના નામ લો તો મને ક્ષમા કરશો. એવા મંચ ઉપર બિરાજમાન બધા મહેમાનશ્રીઓ, આપ અહીં ઉપસ્થિત રહેલા સજ્જનો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, ખરેખર ઘણી વાર એવું થાય કે આપણે કઈ ન કરી શક્યા હોય છતાં પણ આપણને કંઈક પૂર્વના એવા પુણ્ય હોય તો એવું કંઈક મળી જાય, એવું આજે મારું થયું. આ નેત્ર યજ્ઞમાં હું જરા સરખો પણ ઉપયોગી થઈ શક્યો નથી એ હકીકત. આમ છતાં આ સત્કાર્યની અંદર સાક્ષી બનવા માટે આજે મને જે તક સાંભળી, મને લાગે છે કે પરમ વંદનીય સંત શ્રી રામદાસજી બાપુ જેવાના આપણી ઉપર કઈ કૃપા હશે, આશીર્વાદ હશે, એનાથી મને આજે આવી આ સુવર્ણ તક પ્રાપ્ત થઈ. એના માટે ખરેખર હું મારી જાતને ધન્યતા અનુભવું. દિલીપભાઈ ને મેં ભામાશા એટલા માટે કીધા કે ખરેખર અમારા જેવા એમની પાસે જે છે લક્ષ્મી છે, અમારા પાસે સત્તા છે, અને આ બંને વસ્તુ કે માણસને બગાડવા માટે પૂરતી છે. સત્તા અને લક્ષ્મી, આ બે વસ્તુ હોય ને એ માણસ
સત્કાર્યમાં એમનું મન પરોવાય ત્યારે માનું કે એમના ઉપર કંઈક સંતોની કૃપા હશે, પૂર્વજન્મના કંઈક સારા સંસ્કારો હશે, એનાથી આવું થાય. પૈસા તો ખૂબ લોકો પાસે છે, આપણને ખબર છે, પણ ક્યાંક ડિસ્કોની મહેફિલ માણવા હોય પૈસા વપરાય, આવા સત્કાર્યમાં પૈસા ન વપરાય. દિલીપભાઈ ખરેખર એવા પુણ્ય કયા હશે જેને કારણે એમને આવું સત્કાર્ય કરવાની પ્રેરણા મળી. અને સાચા અર્થમાં આપણે કહીએ છીએ કે સંતોષી પારસમણી છે. પારસમણીની પાસે ગમે તે વસ્તુ હોય એમની નજીક આવે તો એમનામાં ચોક્કસ પરિવર્તન થઈ જાય, સોનું થઈ જાય. એમ સંતોની કૃપા થાય તો ચોક્કસ સારા કાર્યો કરવાની પ્રેરણા થાય. અને પરમ પૂજ્ય રામદાસજી બાપુ જેવા સંતની એમના ઉપર કૃપા થઈ એટલે સવાલ જ નથી. હજુ પણ અનેક સત્કાર્યો કરવાની પ્રભુ એમને શક્તિ આપશે, ચોક્કસ મને શ્રદ્ધા છે. મારે તો એ વાત નાનકડી વાત કરવી છે. ખૂબ સમય અને જે કામ ખરેખર મહત્વનું હતું એમાં સમય ગયો છે, એટલે ખરેખર તો ખૂબ આનંદ થયો છે. આજે ભાષણ કરવાનો કોઈ પ્રસંગ જ નથી અને એમાં હું તો ભાષણ કરવાનો અધિકારી જ નથી. મેં પહેલા કહ્યું કારણ કે તો એમનું મેં કઈ કામ કર્યું નથી, પરંતુ મારે તો એ વાત કરવી છે કે સમાજની અંદર આજે જેવા સન્માન થયા એમાંથી કેટલાક લોકો એ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે માણસ ક્યારેય ખરાબ હોતો નથી. અહીંયા એક ખીમજીભાઈ દૂધવાળા જે એક નાનો માણસ એમણે પોતાનું રોજનું 2 મણ દૂધ વિના મૂલ્ય યજ્ઞમાં આપ્યું. અદ્ભુત કામ છે. એનો અર્થ એ થયો કે બાપુ મારી તો એક શ્રદ્ધા છે કે માણસ ક્યારેય ખરાબ હોતો નથી. કારણ કે આપણે ઘડિયાળ પહેરી હોય અને મેડ ઇન જાપાનની હોય તો આપણે વટથી કહીએ કે 1 સેકન્ડની પાછળ કેમ તો કે મેડ ઇન જાપાનની. એનો માર્કો જે છે કે ભાઈ મારા પાસે આ ટીટાણીની ઘડિયાળ છે અથવા તો મારી પાસે રિક્કો કે સિક્કો કે જે કઈ સારા બ્રાન્ડ આવતા હશે આજકાલ, રાડો, એની અંદર ટાઈમમાં ફેર પડે તો એવું આપણને ફાંકો રહે કારણ કે એનો માર્કો એવો છે. તો મેન ઇઝ મેડ બાય ગોડ. ભગવાને જે વસ્તુ બનાવી છે માણસને એમાં કેવી રીતના કઈ તકલીફ હોઈ શકે? અને એટલા માટે માણસમાં ક્યારેય તકલીફ નથી, પરંતુ માણસને જે પ્રેરણાનું સ્તોત્ર જોઈએ એવા ક્યાંય સંતો હોય એમની પાસેથી જે પ્રેરણા એને મળવી જોઈએ એ મળતી નથી. ને એટલા માટે માણસ ક્યાંક ને ક્યાંક અથડાયા કરે છે ને પછી સત્કાર્ય કરવાને બદલે કંઈક બીજા કામો કરે છે. તો આજે આવા જે યજ્ઞો છે એની અંદરથી આ નાના માણસો પણ સમાજની અંદર એક દીવડો બનીને બહાર આવે છે અને એનો પ્રકાશ સમાજને આપે છે. એ ખરેખર આનંદની વાત. ઘણી વખત આપણા ત્યાં શું જોવા મળે? આ યજ્ઞ થયો છે નેત્ર યજ્ઞ, તો એની અંદર કંઈક કચાશ રહી ગયો છે ને તો ઘણી વખત આપણો સ્વભાવ છે માણસનો કે દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીને સ્કૂલે સમયસર પહોંચવાનું હોય અને વિદ્યાર્થી સમયસર સ્કૂલે ન પહોંચી શકે અને પ્રિન્સિપાલ જોઈ જાય કે આ મોડો આવ્યો છે, શું કરે ખબર? રોજે ટાઈમસર આવી જાવ પણ આજે બસ મોડી આવી, શું કરું? મારો તો વાંક નથી, હું તો સમયસર બસ સ્ટેન્ડે જતો રહ્યો પણ બસ મોડી મળે. અને એનો એક વિદ્યાર્થી રોજ મોડો આવતો હોય, કોઈથી પકડાયો હોય જ નહીં અને એક દિવસ પ્રિન્સિપાલ આવ્યા હોય તે દિવસે સમયસર આવી ગયો એકદમ. એટલે પ્રિન્સિપાલ કહે વાત તમે તો ખૂબ નિયમિત લાવો તરત કે કાયમ 1 કલાક જે બસ પકડવાની હોય આ કરતા વહેલો આવ્યો જેથી કરીને સ્કૂલે મોડું પહોંચાય નહીં. મારે સમયની અંદર ખૂબ જ નિયમિત રહેવાની મને આદત છે. જો સારું થયું તો મેં કર્યું, ખરાબ થયું તો કોઈ જવાબદારી, કોઈ બસ વાળાની જવાબદારી, કોઈ બીજાની આવે. એમ દિલીપભાઈ હું આ જિલ્લાના એક પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે, આગેવાન તરીકે આપને વિનંતી કરું છું કે આ યજ્ઞની અંદર ક્યાંય પણ મુશ્કેલી હશે, કચાશ હશે તો એ આગેવાન તરીકે હું સ્વીકારું છું એનો અભ્યાસ. પણ આ યજ્ઞની અંદર જે કંઈ સારું થયું છે એનો સંપૂર્ણ યશ પૂજ્ય બાપુ અને આપ સૌને છે. અને એટલા માટે આપના આ સત્કાર્યને હું ખરેખર લાખ લાખ વંદન કરું છું. હું આપને એ પણ વિનંતી કરીશ કે કદાચ જાહેરમાં અમને આ કંઈક ખામી ન કહી શકો તો ક્યાંક ખામીમાં પણ લખીને પણ અમને કહેજો જેથી અમને ભવિષ્યમાં સુધારવાની તક મળે અને આપની પાસેથી અમે આ જે આ સત્કાર્યો છે એનો એક અવિરત પ્રવાહ
અમારા ઉપર આ બાજુના આ વિસ્તારની અંદર આ દરિદ્ર નારાયણ અહીંયા જે આવ્યા છે ઓપરેશન કરવા, એકદમ ગરીબ માણસો છે જેમની બીજે ક્યાંય શુશ્રૂષા કરવાના પૈસા નહીં હોય એવા લોકો આવ્યા છે. અને એવા લોકોએ જે અહીંયા તમારા કાર્યની અંદરથી એમને પોતાનો જે કંઈ દર્દ હશે એ આંખનું દર્દ મિટાવવામાં આપણે જે અદ્ભુત ફાળો આપ્યો છે એનું ખરેખર શબ્દોની અંદર કોઈ વર્ણન ન થઈ શકે આ કામનું. પરંતુ આવા સત્કાર્યોની અંદર અમારા જિલ્લામાં સતત પ્રવૃત્ત રહો અને અમને એમાં મદદ કરતા રહો. અમને આપ એના માટેની એક જેને કહેવાય કે આધાર સ્તંભ બનીને અમારું એક માગવા જેવું ઠેકાણું આપ બની રહો એવું આપને પણ હું હૃદયથી વિનંતી કરીશ. અને ખરેખર આજના સેવા કાર્યની અંદર સાક્ષી બનવાની મને જે તક આપી છે એના માટે પરમ વંદનીય સંત શ્રી રામદાસજી બાપુ અને બાકીના અહીંના આયોજકો એ બધાને હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભવિષ્યની અંદર પણ પૂજ્ય બાપુ મેં કીધું એમ પારસમણી રૂપી જે એમની શક્તિ છે સંતોની, એનાથી વધારે આપણી ઉપર એમના આશીર્વાદ વરસતા રહે અને આવા સત્કાર્યો એમના વતી કરતા રહે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. આપ સૌ અહીં ઉપસ્થિત રહી આ સત્કાર્યમાં હાજર રહ્યા એના માટે અને મને શાંતિથી સાંભળ્યું એ માટે આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. પરમ પૂજ્ય શ્રી રામદાસ બાપુ, પધારેલા સૌ હરિભક્તો અને અતિથિ વિશેષ મહેમાનો, આ જયારે બોલવાનું આવે ને ત્યારે એવું થાય કે આ બધું દૂધપાકની અંદર છેલ્લી બાકી મીઠું નાખી દે આપણે, એવું થયું કે આ અમારો વિષય નથી બોલવાનો. તો છતાંય એક વાત હું ચોખવટ કરી દઉં છું કે આ જે નેત્ર યજ્ઞ થયો છે એ લંડનમાં બાપુએ જે કથા કરી, આપણે ત્યાં 5 લગભગ કથાઓ કરી છે, એની અંદર દિલીપભાઈએ પૈસા નથી આપ્યા નેત્ર યજ્ઞના. એ જરાક હું ચોખવટ કરી લઉં છું બધા ભાઈઓ સાથે. આ બધા પૈસા લંડનની જાહેર જનતાએ આપેલા છે. લંડનમાં જે લોકો આપણા કથા સાંભળવા માટે આવતા હતા એ બધા લોકોએ સાથે મળીને પૈસા આપેલા છે. એ પૈસામાંથી આ યજ્ઞ થાય છે. તો આપણે ખરેખર જે લોકો અત્યારે લંડન વસી રહ્યા છે એ લોકોએ પોતાના પેન્શનમાંથી પણ 10 પાઉન્ડ બાપુને આપેલા કે બાપુ તમે નેત્ર યજ્ઞ કરો છો, આ 10 પાઉન્ડ આપું છું, મારા તરફથી એક ઓપરેશન કરજો. એવી રીતના ઘણા લોકોએ પૈસા આપેલા છે. એમાંથી આપણે આ નેત્ર યજ્ઞ કરેલો છે. અમારો તો બાપુ સાથે ફક્ત સાથ સહકાર જ હતો કે બાપુ જો આવા કામ કરતા હોય તો અમે તો હર હંમેશ સાથ આપશું. જેમ આપણા ધારાશાસ્ત્રીએ કીધું કે કઈ ભૂલચૂક હોય તો માફ કરજો. પણ અહીંયા આવીને અમને એટલો આનંદ થયો કે બાપુ જ્યારે પણ આજ્ઞા કરે ત્યારે અમે લોકો તૈયાર જ છે. બાપુ આજે અમને વાત કરતા હતા કે અમારે ભવિષ્યમાં પોલિયોનો કેમ્પ કરવો છે. તો આ સ્થળેથી હું વચન આપું છું કે બાપુ જ્યારે આજ્ઞા કરશે ત્યારે પોલિયોનો કેમ્પ તમામ ખર્ચ અમે લંડનવાસી જે ભાઈઓ અહીંયા હાજર છે એ લોકો કેટલા બધા બેઠા છે, એ લોકોનો જ બધો સહકાર છે. આ જ્યારે પહેલી જ કથા અમે રામદાસ બાપુની નક્કી કરી ત્યારે પહેલી જ મીટિંગ બોલાવી રામજીભાઈને ત્યાં, અને રામજીભાઈના બીજા ભાઈ આવ્યા છે અરવિંદભાઈ, તરત જ કીધું કે દિલીપભાઈ તમે કથા કરો છો, માઇક સિસ્ટમ કમ્પ્લીટ ફ્રી. 9 દિવસ સુધી માઇક સિસ્ટમ આપણા અરવિંદભાઈ આપણે મફત આપેલી. હવે એવી રીતના આપણે પૈસા બચાવીને આ નેત્ર યજ્ઞ થયો છે. કેમ કે નકો માઇક સિસ્ટમના અમારે ત્યાં લાખ રૂપિયા દેવા પડે. 7 દિવસ કે 8 દિવસ અમે માઇક સિસ્ટમ લઈ આવીએ તો લાખ રૂપિયા અમારે આપવા પડે. તો અમારા અરવિંદભાઈ પાસે પોતાની સિસ્ટમ છે. એ લોકોએ અત્યારે લાતુરમાં જે ધરતીકંપ થયો છે એમાં પણ એ લોકો 1.5 લાખ રૂપિયા હમણાં બાપુને આપ્યા, મોરારી બાપુને. એટલે આવા હરિભક્તો અમારી સાથે છે. તો ભવિષ્યમાં આટલું બધું સુંદર આયોજન નગરપાલિકાઓના સાથ સહકાર, ધારાસભ્યના સાથ સહકાર જોઈને અમને અત્યંત આનંદ થાય છે કે ફરીથી પણ અમે પોલિયોનો કેમ્પ જે બાપુ વિચારે છે જ્યારે આજ્ઞા કરશે ત્યારે અમે તમામ ખર્ચને આપશું અને આપ બધી વ્યવસ્થા કરજો. બાકી તો ખાસ મારે વિશેષમાં કહેવાનું નથી. આ બધી કૃપા જે રામદાસજી બાપુની છે. એ લંડન પધાર્યા અને ધાર્મિક પ્રવચનો કર્યા,
આપણે ગુજરાતી સમાજને બહુ જાગૃત કર્યો. બાપુના કંઠે ગવાયેલા ભજનોની જે કેસેટો વેચાણી છે એ મને લાગે છે એને લંડનની અંદર રેકોર્ડ તોડેલો છે કે લગભગ 5 લાખ રૂપિયાની બાપુની ખાલી ભજનોની કેસેટો વેચાણી છે લંડનમાં. અને એ કેસેટનો સેટ અત્યારે આપણી પાસે આવવાના છે, સ્લીપ આવી ગઈ છે. તો એકાદ બે વીકમાં એ ભજનના વિડીયોના સેટ ત્યાં આવશે તો બાપુ તમને સરસ જવાબ આપશે. અને ભવિષ્યમાં પણ અમે વિચારી છે ગમે ત્યારે આયોજન થશે ત્યારે જો ઈચ્છા હશે, હરી ઈચ્છા હશે તો બાપુ પાછા પણ ક્યારેક લંડન પધારશે. આ વખતે તો ખરેખર જો લંડન જો બાપુ પધાર્યા હોય તો બાપુનો પોતાનો પુરુષાર્થ છે. એને મુંબઈની અંદર 3 વખત ધક્કા ખાધા છે અને એને વિસા માટે એટલી તકલીફ હતી, પણ બાપુનો પોતાનો આત્મવિશ્વાસ એવો હતો કે ના, બાપુને તો વિસા મળતા જ હતા પણ એની સાથે જે સંગીતકારો છે એને વિસા નતા મળતા. એટલે બાપુએ કીધું કે નહીં, હું તો જાઉં તો મારા સંગીતકારોને લઈને જ જાઉં. એટલા માટે બાપુએ 3 વખત અહીંયાથી મુંબઈના બસમાં ધક્કા ખાઈ અને એને એટલો પરિશ્રમ ઉઠાવ્યો તો પ્રભુએ ચમત્કાર કર્યો કે જ્યારે 3જી વખત ગયા ત્યારે એમને વિસા આપી દીધા. બધાએ છોકરાઓને એમને વિસા આપી દીધા અને લંડનમાં પહેલી જ કથા એટલી સક્સેસ ગઈ. અને ત્યાર પછી લંડનની બીજી કથા જલારામ સેવા ટ્રસ્ટે આયોજન કરેલી હતી. તો એક એનું ઉદાહરણ આપું, બાપુનો પબ્લિકમાં કેટલો ત્યાં ઉત્સાહ છે. એ જલારામ સેવા ટ્રસ્ટ છે 2 મહિના પહેલા જાહેરાત કરેલી કે અમારે છેલ્લે દિવસે 108 કુંડનો ગાયત્રી યજ્ઞ કરવો છે. એટલે કથાની શરૂઆત ગુરુવારના થવાની હતી એટલે બાપુ રવિવારના શરૂઆત કરી. શુક્રવાર સુધી ગાયત્રી મહાયજ્ઞનો એક પણ કુંડ હજી આવેલો નહોતો. એક કુંડ ભાઈએ લખાવેલો હતો, એ એના સેક્રેટરીએ લખાવેલો હતો. તો મેં ને બાપુ બંને સાથે થઈને એ લોકોના કમિટીના મેમ્બરને વાત કરી કે આપણે રામ મહાયજ્ઞ કરીએ 108 કુંડનો, તો આપણે હું પેલો મુખ્ય યજ્ઞ તમારો અને વાત મૂકી. બીજા દિવસે એ વાત આપણે કથામાં મૂકી તો પહેલા દિવસે 38 કુંડ આવ્યા. ત્રીજા ચોથા દિવસે તો 60-70 કુંડ આપણા ત્યાં થઈ ગયા. એક કુંડના લગભગ 5-6 હજાર રૂપિયા આપવાના હોય. અને જ્યારે કથાની પૂર્ણાહુતિ હતી છેલ્લા દિવસે 111 કુંડ. જ્યાં કથાની શરૂઆતમાં 1 કુંડ નતો મળ્યો ત્યારે કથાની પૂર્ણાહુતિ હતી 111 કુંડ અને એક જ દિવસની અંદર 15,000 પાઉન્ડ આપણે જલારામ સેવા ટ્રસ્ટને બાપુએ કમાઈને આપ્યો. પોતાની આ વાણીથી એને આટલો બધો પ્રચાર કર્યો અને સામે પબ્લિકે એને દક્ષિણા એટલી આપી કે બાપુ તમે યજ્ઞ કરજો, નેત્ર યજ્ઞ કરજો, ગાયોને ખવડાવજો, આ પંખીને ચણ આપજો, તમારા આશ્રમનો કોઈ આવે એને દાન આપજો. એટલે આટલો પ્રભાવ બાપુએ ત્યાં પેલો રામ મહાયજ્ઞ કર્યો. ત્યાર પછી બાપુએ ગણેશ ચતુર્થી નથી અમે ગણેશ મહાયાગ કર્યો 51 કુંડનો. ત્યાર પછી અમે મારુતિ યજ્ઞ કર્યો. વિદેશની ધરતી ઉપર પ્રથમવાર જો કોઈ યજ્ઞ થયા હોય તો એ બાપુને આભારી છે. અને પબ્લિક બહુ હવે તો લંડન તમે જોજો અહીંયા કને જ્યારે લોકો લંડન થી આવશે ત્યારે પાલિતાણા આવવાના જ છે. એટલે બાપુ તો ખાસ રૂમ બનાવવા પડ્યા એના માટે કે એટલો બધો પ્રચાર થઈ ગયો બાપુનો ત્યાં લંડનમાં 5 કથાઓમાં કે અતિશય પબ્લિક અહીંયા આવશે. અને આપણે જો આવા કાર્યક્રમો કરશું તો લંડનની પબ્લિક આપણે સાથ સહકાર આપશે જ. અને વધારે મારે કંઈ કહેવાનું નથી. ખાલી સૌ ડોક્ટર સાહેબનો ખાસ આભાર માનું છું કે જે લોકોએ આટલી બધી સેવા કરી અને અમે તો હમણાં જ આવ્યા છીએ બપોરે. અમને જોવાની પણ તો પરમાત્માની કૃપા હતી કે 5 મિનિટ મને જોવા મળે તો આ સન્માન ચાલતો હતો અને હું 10 મિનિટ પહેલા જ આવ્યો તો મેં બી બધા દર્દીઓને જોયા અને મને ખૂબ આનંદ થયો. અને અંતે બધાનો આભાર માની અને જય શ્રી આ નેત્ર યજ્ઞના દાતા લંડન નિવાસી હિરાણી સાહેબ અને એમનો પરિવાર, ઉપસ્થિત અમારા આદરણીય જિલ્લાના સન્માનિત ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ, ઉપસ્થિત ડોક્ટર સાહેબો, જુદી જુદી સંસ્થાઓના વડાઓ, ઉપસ્થિત આદરણીય આગેવાનો, માતાઓ, બહેનો, મિત્રો. બાપુએ સુંદર મજાનો નેત્રયજ્ઞ બનાવી ઘણા બધા દર્દીઓને સારી દ્રષ્ટિ આપવાનો જે અખાત પરિશ્રમ કર્યો એ બદલ બાપુનો, હિરાણી પરિવારનો, તમામનો આ તકે હું સર્વપતિ તરીકે આભાર માનું છું. બાપુને મેં વિનંતી કરી હતી કે પાલિતાણા સમસ્ત ગામમાંથી નગરપતિ તરીકે બધા દાતાઓનું જે કોઈ સેવાદારી ભેટદારીઓ છે એ બધાઓનું સન્માન કરવાનો, પણ ફુલાથી સન્માન કરવાનો અમે વિચાર્યું છે. બાપુએ એમના અનુમતિ આપી છે અને એ રીતે પાલિતાણામાં ભવિષ્યમાં આવા ખૂબ સારા અને સુંદર સેવાના કાર્યક્રમો થાય એવું અમે ખૂબ જ ઈચ્છીએ છીએ. અને એટલા માટે ફરીવાર આપ બધાને વિનંતી કરું કે પાલિતાણામાં
ખૂબ જ આવા સારા કાર્યક્રમો કરવા માટે આપ કાયમ તત્પર રહેજો એવી શુભેચ્છા સાથે વિરમું. જય હિન્દ. ભારત માતા. श्याम जगन तेन तक्तेन भुंजिधार मांगृत कश्य शिवतनम। परम कृपालु करुणा वरुणालय ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની પરમ અશેષ કૃપાથી આપણે ત્યાં નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. એમાં પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ગુરુદેવ મહારાજના પરમ આશીર્વાદથી લોટરી ઓફ ક્લબના સાથ સહયોગથી અને આપ સર્વ જનતા જનાર્દનના સહકારથી આ નેત્ર યજ્ઞનું આયોજન લક્ષ્મણધામમાં કરવામાં આવ્યું. એ સફળતાપૂર્વક પ્રાપ્ત થયું. એમાં જે લોકોનો સાથ સહયોગ અમને પ્રાપ્ત થયો એ બદલ હું બધાનો આભાર માનું છું. હરેક સત્કાર્યની અંદર 3 વસ્તુની આવશ્યકતા હોય છે. એક તો યત્ન કરે, યત્ન પછી યત્નની પ્રયત્ન તો કરે વ્યક્તિ હંમેશા સત્કાર્યની અંદર, কিন্তু યત્નની સાથે સાથે ઈચ્છા હોય એક સત્કાર્ય કરવા માટે. યત્ન અને ઈચ્છા બંનેમાં સંનિષ્ઠ પ્રયાસો કરે છતાં પણ ઈશ્વરનો અનુગ્રહ ન હોય તો એ કાર્ય સંપન્ન થતું નથી. એટલા માટે કૃપા થઈ અને સંતોના આશીર્વાદ સાંપડ્યા, લોકોનો ખૂબ સાથ અને આપ લોકોનો સહકાર મળ્યો એ બદલ લક્ષ્મણધામ વતી પૂજ્ય ગુરુદેવ વતી આપ સૌનો હું આભાર માનું છું. જય શ્રી રામ. ફલાણાના દીકરા પણ સમય જેમ પસાર થતો જાય, સમયના વાણા વાતા જાય અને દીકરો પોતાની આગવી રીતે આગળ વધતો જાય અને સમય કરવટ બદલે ત્યારે એક સમય એવો આવે કે ફલાણા ભાઈ કોણ? તો કે ફલાણા ભાઈના બાપુજી પૂજ્ય રામદાસજી બાપુએ આજે એવું કાર્ય કરી બતાવ્યું છે. એમના ગુરુનું નામ રોશન કર્યું છે. આજ સુધી પૂજ્ય રામદાસજી બાપુ લક્ષ્મણદાસજી બાપુના શિષ્ય કહેવાતા, પણ લંડન જઈને એમને પાલિતાણાનું નામ એટલું રોશન કર્યું છે કે આજે એમને આખી પોતાની ઓળખ ફેરવી નાખી છે. આજે લક્ષ્મણદાસ બાપુ કોણ? તો કે રામદાસજી બાપુના ગુરુ. ખરેખર આ જે સત્કાર્યને કરી શકે અને આ કાર્ય જે કરી શકે એ જ સન્માનને પાત્ર છે. અને પૂજ્ય બાપુ તો પારસમણી જેવા છે એમ કહું તો ખોટું નહીં. જ્યાં જ્યાં એમનો સ્પર્શ થયો છે ત્યાં સત્કાર્યો થયા છે અને સત્કાર્યનો ધ્વજ રહ્યો છે. રોટરી ક્લબ ઓફ પાલિતાણા પૂજ્ય બાપુને સન્માન પત્ર, શાલ અને ફુલહારથી સન્માન કરે છે. રોટરી ક્લબ ઓફ પાલિતાણાના પ્રમુખ ડોક્ટર દિવાકર સાહેબ જોશી, પ્રોજેક્ટ ડાયરેક્ટર રોટેરિયન બધેકા, કો ડાયરેક્ટર ડોક્ટર અગ્રવાલ, ડોક્ટર નવીનભાઈ દત્તરી અને ઓલ ધ મેમ્બર્સ ઓફ રોટરી ક્લબ ઓફ પાલિતાણાને વિનંતી કરું કે તેઓ બધા ઊભા થાય